રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી સ્કૂલ વિવાદમાં આવી છે। 4 વર્ષની બાળકીને શિક્ષિકાએ બોલપેનથી ઈજા પહોંચાડ્યાનો આરોપ લાગ્યો છે। નર્સરીમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીને ઈજા પહોંચાડ્યાનો આરોપ લાગ્યો છે। 11 તારીખે શાળાએથી આવી બાળકીએ તેની માતાને કહ્યું હતું ગુપ્તાંગમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। પરિવારજનોએ શાળાના શિક્ષિકા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। શાળાએ યોગ્ય જવાબ ન આપ્યાનો પણ આરોપ છે। બાળકીના આક્ષેપ બાદ પણ શાળાએ સીસીટીવી ફૂટેજ ન દેખાડ્યા અને આ સમગ્ર મામલે શાળા સંચાલકોએ બચાવ પણ કર્યો છે। વાલીએ ખોટા આક્ષેપ લગાવ્યાનો શાળા સંચાલકનો આરોપ છે। 6 દિવસથી જનાના હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે। સ્કૂલના પ્રિન્સિપાલે સમગ્ર આક્ષેપોને નકારી દીધા છે। પડદા પાછળના અમુક ખેલાડીઓ સ્કૂલને બદનામ કરે છે। અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં આવી ચૂકી છે। શિક્ષક તરીકે હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું કે જે બાળકને હું આખું વર્ષ સ્કૂલમાં મેં ક્લાસમાં ભણાવી છે, જે છોકરી એક શબ્દ મોઢામાંથી બોલી નથી શકતી, ખાલી ભણે જ છે, એના પેરેન્ટ્સ આટલો મોટો આક્ષેપ નાખે તો એ તદ્દન ખોટો છે। અને ક્લાસનું પ્રૂફ એટલું છે કે પૂરેપૂરો વિડીયો કેમેરા શૂટિંગ પેરેન્ટ્સને બતાવેલું છે કે એ બાળકી એક જ જગ્યાએ 3 કલાક બેઠી છે, ત્યાંથી ઊભી બી નથી થતી। અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું કે એ ઘરની બહાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે, પણ જે વિદ્યાર્થીને શિક્ષા આપતી હોય જે ટીચર, એના માટે આટલો ખોટો આક્ષેપ સ્કૂલ ઉપર અને શિક્ષા ઉપર ન નાખે એવી મને નિવેદન છે। કારણ કે એક શિક્ષક તરીકે આ વસ્તુ મને બહુ જ મારા ઉપર ઈગો મારો હર્ટ થયો છે। આવું ન થવું જોઈએ।